हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण, जय स्वामीनारायण। આજે આપણે એક નવો એકમ સ્ટાર્ટ કરીશું ડી અને એફ વિભાગના તત્વો, એટલે કે એકમ 8 ડી બ્લોક અને એફ બ્લોક એલિમેન્ટ્સ। આ ચેપ્ટર ખૂબ જ સહેલું છે, ખાલી 2-3 ટોપિક છે જે તમારે મેમરાઇઝ વધારે કરવા પડશે, બાકી એકદમ લલુપંચું। તો આવર્ત કોષ્ટકની અંદર આપણે વાત કરીએ તો 13 થી 12 સમૂહના તત્વોને ડી વિભાગના તત્વો કહેવામાં આવે છે। તો ડી વિભાગના તત્વ કોને કહેવાય? કે જે તટસ્થ પરમાણુ કે આયન કે જેની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેમને સંક્રાંતિ તત્વ કહેવામાં આવે છે। અને આ ધાતુઓ એ એસ અને પી વિભાગના ગુણધર્મની વચ્ચે સંક્રાંતિ પામતા હોય છે, પરિણામે તેમને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવે છે। તો ડીની ઇલેક્ટ્રોન રચના 1 to 9 પ્રકારની હોય, એટલે અપૂર્ણ, 10 કરો તો સંપૂર્ણ થાય। તો જો તટસ્થ પરમાણુ અથવા તો આયનની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેને ડી વિભાગના તત્વો કહેવામાં આવે છે। આવા તત્વો કે જે એસ અને પી વિભાગ ના તત્વોની વચ્ચેના ગુણધર્મની અંદર સંક્રાંતિ પામે છે, માટે તેમને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવે છે। ડી વિભાગની અંદર ટોટલ 4 સંક્રાંતિ શ્રેણીનો સમાવેશ થાય। અહીં આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકની અંદર ડી કક્ષકની શરૂઆત n બરાબર 3 કોષથી થાય છે, એટલે કે 3D કક્ષકથી શરૂઆત થાય છે। તો અહીં સંક્રાંતિ શ્રેણીની અંદર પ્રથમ શ્રેણી એ 3D શ્રેણી હોય, તો એ 3D શ્રેણીમાં સ્કેન્ડિયમથી ઝિર્કોનિયમ સુધીના 10 તત્વો હોય। 4D શ્રેણી એટલે દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી, યટ્રિયમથી કેડમિયમ સુધીના તત્વો હોય છે। 5D એ આપણી ત્રીજી સંક્રાંતિ શ્રેણી, જે લેન્થેનમથી હાલ્ફનિયમ અને મર્ક્યુરીનો સમાવેશ થાય। અને ચોથી સંક્રાંતિ શ્રેણી એ 6D શ્રેણી છે। આ 6D ની અંદર એક્ટિનિયમ, રુથરફોર્ડિયમ અને કેલિફોર્નિયમ CN સુધીના તત્વોનો સમાવેશ થાય છે। એફ વિભાગના તત્વો કે જે આવર્ત કોષ્ટકની અંદર MCQ માટે ખાસ યાદ રાખજો, સમૂહ 3ના તત્વો છે। એફ વિભાગના તત્વો કે જે આવર્ત કોષ્ટકમાં સમૂહ 3ના તત્વો છે, આ એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે। એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય છે, જેમાં 2 આંતર સંક્રાંતિ શ્રેણી હોય, લેન્થેનોઇડ્સ અને એક્ટેનોઇડ્સ। તો અહીં 4F શ્રેણી, જે સીરિયમથી લ્યુટેશિયમ સુધીના તત્વોનો સમાવેશ થાય, અને 5F શ્રેણી થોરિયમથી લોરેન્શિયમ સુધીના તત્વોનો સમાવેશ થતો હોય છે। 4Fમાં સીરિયમથી લ્યુટેશિયમ અને દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી, જેમાં થોરિયમથી લોરેન્શિયમ સુધીના તત્વોનો સમાવેશ થાય છે। અહીં શ્રેણીની અંદર 4Fમાં પ્રથમ તત્વ લેન્થેનમ આવતું હોય છે, માટે તેના ઉપરથી લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવશે। અને થોરિયમની આગળ એક્ટેનિયમ આવશે, પરિણામે તેને એક્ટેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। તો અહીં ઇલેક્ટ્રોન રચના ખૂબ જ સહેલી છે। સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક, આ બધા તત્વો તો તમે 11th અંદર તૈયાર કરેલા છે। ઇલેક્ટ્રોન રચના શું બને? તો આની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ 3D 4s પ્રકારની હોય છે। આર્ગોન કમ્પ્લેટ 3D 4s પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે। પરમાણુ ક્રમાંક 21, તો 21 લઈએ તો આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ, બાકી વધ્યા 3। તો હવે પહેલો ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષક 4s માં જશે, માટે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2 3D1, ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2 3D2 અથવા 3D2 4s2, વેનેડિયમ 23 તો 3D3 4s2 ઇલેક્ટ્રોન રચના। ક્રોમિયમ, જેની અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે, કેમ અપવાદ છે તે બી આપણે જોઈશું। ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ 3D5 4s1,
મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d5 4s2, આયર્નની ઇલેક્ટ્રોન રચના 3d6 4s2, કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના જે 3d7 4s2 છે, નિકલની ઇલેક્ટ્રોન રચના 3d8 4s2, કોપરની ઇલેક્ટ્રોન રચના તે બી એક અપવાદરૂપ છે 3d10 4s1 અને ઝીંકની ઇલેક્ટ્રોન રચના જે અહીં 3d10 4s2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વો તો જે એથ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, ટેક્નેશિયમ, રોહેનિયમ, રુથેનિયમ, પ્લેડિયમ, સિલ્વર અને કેડમિયમનો સમાવેશ થાય. એથ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, ટેક્નેશિયમ, રૂથોનિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમનો સમાવેશ થાય છે. તો આ તત્વોની ઇલેક્ટ્રોન રચના જે ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d5s પ્રકારની હોય છે. 4d5s પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય છે. આ ઇલેક્ટ્રોન રચનામાં તમે જોઈ શકો છો કે અહીં આપણને મોટા ભાગે અપવાદ વધારે મળે છે. મોટા ભાગે અપવાદ કેવા મળ્યા? વધારે. નિયોબિયમની ઇલેક્ટ્રોન રચનાની અંદર જુઓ તો અહીંયા આપણને 5s1 4d4, ત્યાર પછી મોલિબ્ડેનમમાં ઇલેક્ટ્રોન રચના 5s1 4d5, ટેક્નેશિયમની અંદર 5s1 4d6, તે જ પ્રમાણે અહીંયા બી એ રીતે થશે. અને પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમની ઇલેક્ટ્રોન રચના તમે ધ્યાનથી જુઓ તો તેમાં ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ છે. એટલે આ ઇલેક્ટ્રોન રચનાઓ પેલેડિયમ અને મર્ક્યુરીની સિલ્વર કે જેની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે, જે તમારે સરસ રીતે યાદ રાખવાની છે. ત્યાર પછી આવશે અહીંયા લેન્થેનમ, હાલ્ફનિયમ, ટન્ટેનિયમ, ટંગસ્ટન, રિહેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ઓરમ અને મર્ક્યુરી. તો અહીં આ જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનામાં 4f14 અહીંયાથી શરૂ થશે. બરાબર. તો આ ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે જોઈએ છીએ કે ઓરમ અને મર્ક્યુરીની અંદર 6d કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. ત્યાર પછી ચતુર્થક સંક્રાંતિ શ્રેણી. તો ચતુર્થક સંક્રાંતિ શ્રેણીની અંદર આપણે અહીં એક્ટિનિયમ, રૂથોનિયમ, ડુબિનિયમ, સિબોર્ગિયમ, બોહોરિયમ, હાર્શિયમ, મેન્ટેનિયરિયમ, ડિસ્પ્રોસિયમ, આરજી આઈ થિંક સમથિંગ ભૂલ છે, અને છેલ્લું એ સીએન. તો અહીં ઇલેક્ટ્રોન રચના 7s અને 5d પ્રકારની મળે છે. તો અહીંયા આ ઇલેક્ટ્રોન રચના આપણે આગળ નામ સાથે બધાની કમ્પ્લીટ જોઈશું, અપવાદ કેમ છે, શું છે તે બધું. તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. તો સંક્રાંતિ તત્વ કે જેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d1 to 10 ns1 પ્રકારની હોય છે. સંક્રાંતિ ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના n-1d1 to 10 ns12 પ્રકારની હોય છે. એટલે n-1d કક્ષામાં 1 થી 10 ઇલેક્ટ્રોન ભરાય છે અને nsમાં 1 અથવા 2 ઇલેક્ટ્રોન ભરાય છે. દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો દ્વિતીયક સંક્રાંતિ માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d1 to 10 ns2 પ્રકારની હોય છે. એમસીક્યુમાં ખાસ યાદ રાખજો, અહીં દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d1 to 10 ns02 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય. કેમ? કારણ કે પેલેડિયમની ઇલેક્ટ્રોન રચનાની અંદર 5s0 4d10 થાય છે અને 5s કક્ષક ખાલી રહેતી હોય છે. તો કયા તત્વો સંક્રાંતિ તત્વો નથી? તો અહીં સમૂહ 12 નો ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતા નથી. સમૂહ 12 ના તત્વ જે ઊભા હતા, ઝિંક, કોણ હતું? ઝિંક, સીડી અને બીજો એ મર્ક્યુરી,
Hg આ તત્વો સંક્રાંતિ ધાતુ તત્વ નથી. કેમ? કારણ કે આ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં ઝીંકની ઇલેક્ટ્રોન રચના લઈએ તો 4s2 3d10 છે અને કેડમિયમ 5s2 4d10 છે અને મર્ક્યુરી 6s2 5d10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. એટલે ઇલેક્ટ્રોન રચના આની સંપૂર્ણપણે d10 છે. આ ઉપરાંત તેમાંથી આયન બને Zn2+, તો બી 3d10 ઇલેક્ટ્રોન રચના. કેડમિયમ 2+ આયન બને તો 4d10 અને મર્ક્યુરી +2 આયન બને તો બી 5d10 ઇલેક્ટ્રોન રચના રહે છે. એટલે કે Zn+2 ઓક્સિડેશન અવસ્થામાં 3d કક્ષક સંપૂર્ણ ભરાયેલી, કેડમિયમ +2 ની 4d કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી, Hg2+ માં 5d કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. માટે ડી કક્ષક અપૂર્ણ હોય તો જ સંક્રાંતિ ધાતુ તત્વ કહેવાય છે, નહીં તો તેને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવતું નથી. તો આવર્ત કોષ્ટકની અંદર ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી સંક્રાંતિ ધાતુ તત્વ નથી. આપણે ઇલેક્ટ્રોન રચનામાં જોયું કે કોપર, સિલ્વર અને ગોલ્ડ જેની અંદર આમાં 3d10 ઇલેક્ટ્રોન રચના છે, આની અંદર 4d10 ઇલેક્ટ્રોન રચના છે, આમાં 5d10 ઇલેક્ટ્રોન રચના છે. છતાં પણ આ તત્વો એ સંક્રાંતિ ધાતુ તત્વ છે. કેમ? કારણ કે કોપર +2 આયન સ્વરૂપે હોય ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના એ 3d9 બને છે. Ag+ હોય અથવા Ag+ આયન હોય ત્યારે Ag+2 હોય ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના 4d9 પ્રકારની થાય અને Au+3 હોય ત્યારે 5d8 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. જ્યારે એ તટસ્થ પરમાણુ તરીકે હોય ત્યારે 4s1 3d10, સિલ્વર 5s1 4d10, ઓરમ 6s1 5d10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે. પરંતુ જ્યારે તેઓ +2 આયન સ્વરૂપે હોય છે ત્યારે તો કોપર +2 આયન હોય ત્યારે 3d9, Ag+2 આયન હોય ત્યારે 4d9 અને Au+3 આયન સ્વરૂપે હોય ત્યારે તેની અંદર આપણને 4d8 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. એટલે કે ડી કક્ષક અપૂર્ણ છે. માટે કોપર, સિલ્વર અને ગોલ્ડ એ સંક્રાંતિ ધાતુ તત્વ તરીકે ગણવામાં આવે છે. સ્કેન્ડિયમ એ સંક્રાંતિ ધાતુ તત્વ છે. કેમ? કારણ કે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના 3d1 4s2 પ્રકારની છે અથવા 4s2 3d1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. તો ધરા અવસ્થામાં સ્કેન્ડિયમની અંદર 4s2 3d1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના એટલે ડી કક્ષક અપૂર્ણ છે. પરિણામે સંક્રાંતિ ધાતુ તત્વ તરીકે ગણવામાં આવે છે. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 4s2 3d4 ને બદલે 4s1 3d5 શા માટે લખવામાં આવે છે? કારણ કે સંક્રાંતિ ધાતુઓમાં 3d અને 4s કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત ખૂબ જ ઓછો હોય છે અને d5 ઇલેક્ટ્રોન રચના બને તો તે તત્વ કેવું બને? વધુ સ્થાયી બને. પરિણામે ઉર્જાનો તફાવત ઓછો હોવાથી 4s માંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 3d5 કક્ષકમાં દાખલ થઈ d5 ઇલેક્ટ્રોન રચના મેળવે છે. d5 ઇલેક્ટ્રોન રચના મતલબ કેવી? અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના. ડીની 5 કક્ષકો તો દરેકમાં એક એક ઇલેક્ટ્રોનની આપણે ગોઠવણી કરીએ તો આપણને 5 અર્ધપૂર્ણ કક્ષકો મળે છે. તો અહીં n-1d અને ns કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત બહુ જ ઓછો હોય છે. આથી n-1d માં અહીં n-1d5 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક બને તો તે વધુ સ્થાયી બની શકે. માટે 4s માંથી એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં દાખલ થઈ અને વિશેષ પ્રકારનું સ્થાયિત્વ મેળવે છે. માટે કોપરની ઇલેક્ટ્રોન રચના 4s2 3d4 ને બદલે 4s2 3d5 લખવામાં આવે છે. ક્રોમિયમની એ જ પ્રમાણે કોપરની ઇલેક્ટ્રોન રચના 4s2 3d9 ને બદલે 4s1 3d10 લખવામાં આવે છે. કેમ?
કારણ કે n-1d અને ns કક્ષક વચ્ચે ઉર્જાનો બહુ જ ઓછો તફાવત છે. પરિણામે અહીં n-1 d10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરી જાય તો તે વધુ સ્થાયી બને છે. માટે ફોરેસમાંથી એક ઇલેક્ટ્રોન જે છે એ 3D કક્ષકમાં દાખલ થાય છે અને તે ખાસ પ્રકારનું સ્થાયિત્વ મેળવે છે. ત્યાર પછી સિલ્વરની ઇલેક્ટ્રોન રચના 5s2 ને બદલે 5s1 4d10 લખવામાં આવે છે. સેમ રીઝન આની અંદર બી. કેમ? કારણ કે n-1d અને ns કક્ષકો વચ્ચે ઉર્જાનો બહુ ઓછો તફાવત હોય છે અને n-1d કક્ષક જો d10 સંપૂર્ણ ભરાયેલી હોય તો તે વિશિષ્ટ સ્થાયિત્વ આપતું હોય છે. માટે 5s2 માંથી એક ઇલેક્ટ્રોન એ 4d કક્ષકમાં દાખલ થઈ અને 4d10 ઇલેક્ટ્રોન રચના મેળવી વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. ગોલ્ડની ઇલેક્ટ્રોન રચના 6s2 5d9 ને બદલે 6s1 5d10 લખવામાં આવે છે. સેમ રીઝન, કારણ કે n-d અને ns કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત બહુ ઓછો હોય છે. આથી n-1d કક્ષકમાં n-1 d10 સંપૂર્ણ ભરાયેલી હોવાથી તે વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરી શકે. માટે અહીં 4s2 6s2 માંથી એક ઇલેક્ટ્રોન એક્સાઇટ થઈને એ 5d કક્ષકમાં દાખલ થાય છે. તો સંક્રાંતિ તત્વના સામાન્ય ગુણધર્મ. ધાતુ તત્વો છે એટલે ધાતુ હોય તો એને ટીપી શકાય, તેને ખેંચીને તાર બનાવી શકાય. ઉષ્મા વિદ્યુતના સુવાહકો હોય. સંક્રાંતિ ધાતુમાં ડી કક્ષક અપૂર્ણ છે માટે તેના આયનો રંગીન બી હોય, ધાતુઓ બી રંગીન હોઈ શકે છે. તો સંક્રાંતિ ધાતુનો વિશિષ્ટ ગુણધર્મની અંદર તે ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. પરિણામે ઉચ્ચ તનન પ્રબળતા. તનન એટલે તણાવપણાનું. તનન ટીપી શકાય તેવો તણાવપણું, ટીપાવપણું અને ઉચ્ચ ઉષ્મીય અને વિદ્યુતીય વાહકતા ધરાવે તથા ધાત્વીય ચરકાટ ધરાવતો હોય છે. ઉચ્ચ તનન પ્રબળતા, તણાવપણું, ટીપાવપણું, ઉચ્ચ ઉષ્મીય વાહકતા, વિદ્યુતીય વાહકતા અને ચરકાટ જેવા ગુણધર્મ દર્શાવે છે. પરંતુ અપવાદરૂપ ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી અને મેંગેનીઝ જેવા અપવાદો સિવાયના સામાન્ય તાપમાને એક અથવા તો વધારે વિશિષ્ટ ધાત્વીય બંધારણો ધરાવે છે. અહીં ઝીંક, મેંગેનીઝ, કેડમિયમ અને એમએન જેવા અપવાદો જે છે જે સામાન્ય તાપમાને તેઓ એક કરતાં વધારે વિશિષ્ટ પ્રકારના ધાત્વીય બંધારણો ધરાવતા હોય છે. જેમ કે કેડમિયમ સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા તે પ્રમાણે અહીંયા તમારે યાદ રાખવું પડશે. કેડમિયમ HCP, ટિટેનિયમ HCP, બરાબર. તો HCP કોણ કોણ ધરાવે એ આપણે માર્ક કરીને મૂકી દઈએ. તો અહીંયા સ્કેન્ડિયમ HCP, ટિટેનિયમ HCP, ક્રોમિયમ HCP, આયર્ન HCP, કોબાલ્ટ HCP અને ઝિંક HCP પ્રકારની રચના ધરાવે છે. કોણ કોણ? તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, ક્રોમિયમ, આયર્ન, કોબાલ્ટ, ઝિંક જે HCP હેક્ઝાગોનલ ક્યુબિક ક્રુઝપેક રચના ધરાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો બાકીની અંદર બધામાં BCC રચના જોવા મળે. કોને બાદ કરતા? પાછળના 4 તત્વોને બાદ કરતા બાકીના બધા જ તત્વો એ BCC રચના ધરાવે છે. કોણ કોણ HCP ધરાવે? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, ક્રોમિયમ, આયર્ન, કોબાલ્ટ અને ઝિંક HCP તથા બાકીના સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન સુધીના બધા જ તત્વો જે અહીં BCC બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝપેક એરેન્જમેન્ટ રચના ધરાવતા હોય છે. ત્યાર પછી ક્રોમિયમ, મેંગેનીઝ, કોબાલ્ટ, નિકલ, કોપર, બરાબર. તો આ 5 તત્વો એક ક્યુબિક ક્લોઝપેક એરેન્જમેન્ટ રચના ધરાવે છે. તો અહીંયા આ જે એરેન્જમેન્ટ રચનાઓ આપી છે એ તમારે ખાસ MCQ માટે યાદ રાખવાની કે જેમાં યત્રિયમ HCP અને BCC પ્રકારની રચના ધરાવે, ઝિર્કોનિયમ HCP BCC, નિયોબિયમ જે છે એ અહીંયા BCC, મોલિબ્લેન્ડમ BCC, TC HCP, RU HCP, RH જે CCP, પેલેડિયમ CCP, સિલ્વર CCP
અને કેડી અરે સીડી એચસીપી રચના ધરાવે છે. લેન્થેનમ તો આ ઉપરની આખી જે છે એ એમના એમ જ. કયો સમૂહ? ત્રીજો સમૂહ. ચોથા સમૂહની અંદર ટિટેનિયમ, ઝિર્કોનિયમ, હાલ્ફનિયમ જે એચસીપી બીસીસી. તમે આ રીતે બી ઊભું યાદ રાખી શકો છો. વેનેડિયમ NbTc TA બરાબર. વેનેડિયમ NbTA BCC Cr BCC ત્રણ રચનાઓ ક્રોમિયમમાં જોવા મળે. ત્યાર પછી MOW ટંગસ્ટન BCC રચના, Mn CCP BCC રચના, TC HCP રચના ધરાવે. આયન BCC HCP રચના જેમાં RH ઓસ્મિયમ અને Ru એ HCP રચના ધરાવે છે. તો તમે 13 થી 12 સમૂહ પ્રમાણે તમે 3 સમૂહના અર્થે ઊભી હરોળ બનાવીને પણ શોર્ટ ટ્રીકમાં યાદ રાખી શકો છો. પ્રેક્ટિસથી યાદ રહે, એક વખત વાંચવાથી યાદ રહે નહીં. તો સંક્રાંતિ ધાતુ તત્વના પરમાણ્વીય કદ અને આયનીય કદનો ફેરફાર. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની અંદર સ્કેન્ડિયમથી Mn પરમાણ્વીય કદ ઘટે અને Fe થી Ni પરમાણ્વીય કદ સમાન રહે અને કોપરથી ઝિંક પરમાણ્વીય કદ વધે છે. સમજો પ્રશ્ન શું કહે છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની અંદર સ્કેન્ડિયમથી મેંગેનીઝ તરફ જતા પરમાણ્વીય કદ ઘટતું જાય છે અને Fe થી Ni પરમાણ્વીય કદ લગભગ સમાન રહે છે અને કોપરથી ઝિંક પરમાણ્વીય કદ વધે છે. આ જ પ્રમાણે દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીના ધાતુ તત્વોની શ્રેણીમાં યત્રિયમથી ટેક્નેશિયમ પરમાણ્વીય કદ ઘટે છે અને Ru થી પેલેડિયમ પરમાણ્વીય કદ લગભગ સમાન અને Ag થી Cd પરમાણ્વીય કદ વધતું જાય છે. કેમ? આનું કારણ તો એના માટે જવાબદાર છે શિલ્ડિંગ અસર. કઈ અસર? શિલ્ડિંગ અસર જવાબદાર બને છે. અહીં થાય છે શું કે અહીં જે નવા ઇલેક્ટ્રોન આવશે 3D કક્ષકમાં, એ 3D કક્ષકની અંદર ફોરેસ્ટના કક્ષક પર રહેલા ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ બળ લાગવાની શરૂઆત થાય. શરૂઆતમાં તો શું છે? શરૂઆતમાં આપણું આ કેન્દ્ર છે. શરૂઆતમાં શું? એક કેન્દ્રની ફરતે હું અંદરની ડાયરેક્ટ 3D કક્ષક લઉં છું. કઈ કક્ષક? 3D. અને બહારની કક્ષક કઈ લઉં છું? ફોરેસ્ટ કક્ષક. સમજો. તો આપણે તો ઇલેક્ટ્રોન રચના સ્કેન્ડિયમથી સ્ટાર્ટ કરીએ તો શું છે? આર્ગોન કમ્પ્લીટ ફોરેસ્ટ ટુ 3D1 છે. એટલે સૌથી પહેલા 2 ઇલેક્ટ્રોન અહીંયા ભરાઈ જાય છે. હવે નવો આવનારો ઇલેક્ટ્રોન એ અંદરની 3D કક્ષકમાં ઉમેરાય છે. પરંતુ અહીં પરમાણ્વીય ક્રમાંક વધે છે એટલે અહીં પ્રોટોનની સંખ્યા કેટલી? 21 કેન્દ્રીય વીજભાર છે. એટલે કે અહીં શરૂઆતમાં 3D કક્ષક ખાલી હોય છે. પરિણામે પરમાણ્વીય ક્રમાંક વધે છે પણ નવો આવનારો ઇલેક્ટ્રોન એ અંદરની 3D કક્ષકમાં દાખલ થાય છે. પરિણામે આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર આકર્ષણ બળ વધુ હોય છે. પછી ટિટેનિયમ તરફ જઈએ તો ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ ફોરેસ્ટ ટુ 3D2. તો પાછો બીજો ઇલેક્ટ્રોન આવ્યો પણ પરમાણ્વીય ક્રમાંક વધ્યો. હવે ડીમાં 2 ઇલેક્ટ્રોન આવ્યા માટે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર આકર્ષણ બળ શું થાય? વધતું જશે. આવી ઘટના જ્યાં સુધી અર્ધપૂર્ણ ન થાય ત્યાં સુધી આ ઘટના ચાલુ રહેશે. એટલે જેમ જેમ પરમાણ્વીય ક્રમાંક, આ સ્કેન્ડિયમનો 3D, આ ટિટેનિયમ, આ વેનેડિયમ, ક્રોમિયમ અને આ મેંગેનીઝનો ઇલેક્ટ્રોન, એ રીતે આપણે સમજીએ છીએ. તો ઇલેક્ટ્રોન 3D ના જે છે પરમાણુ ક્રમાંક વધે તો સાથે સાથે કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય છે. પરિણામે ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ વધતું જાય છે અને એ આકર્ષણ બળ વધવાને કારણે કક્ષાનું સંકોચન થતાં પરમાણ્વીય કદ ઘટવાની સાથે આયનીય કદ બી ઘટતું હોય છે. પરંતુ હવે જ્યારે ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની શરૂઆત થાય છે ત્યારે એમનું ખરાબ કાર્ય શરૂ થાય. શું થશે કે આયન, કોબાલ્ટ,
નિકલ તરફ જઈશું ત્યારે જે નવા આવનારા ઇલેક્ટ્રોન હશે તો આપણે 5 ઇલેક્ટ્રોન આ રીતે મૂક્યા કદ ઘટ્યું ત્યાં સુધી. હવે જે ઇલેક્ટ્રોન છે આ અંદર ભરી ગયા ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ, તો એ ઇલેક્ટ્રોન શું કરે, બહારની ફોરેસ કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ બળ લગાવશે. શું લગાવશે? અપાકર્ષણ બળ. અડધું ઘર ભરાઈ ગયું એટલે ખુશ થઈ ગયા. એટલે હવે જે વધારાનો ઇલેક્ટ્રોન આવશે, બરાબર, એના કારણે ભલે અંદર દાખલ થશે કે ચલો 26 નંબરનો ઇલેક્ટ્રોન આવ્યો તો આ 26 નંબરના ઇલેક્ટ્રોન આની ઉપર શું કરે? અપાકર્ષણ કરે. 27 નંબરનો ઇલેક્ટ્રોન આવશે એ બી અપાકર્ષણ કરશે, બરાબર. એટલે એ અપાકર્ષણની માત્રા કેવી છે? થોડીક બેલેન્સમાં હોય. ફોરેસના ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ અર્ધપૂર્ણ ભરાઈ ત્યાં સુધી ફોરેસના ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ કેન્દ્ર ઉપર મજબૂત હતું. પરંતુ જ્યારે 26, 27, 28 નંબરના તત્વના ઇલેક્ટ્રોન આવશે ત્યારે એ ઇલેક્ટ્રોન ફોરેસના ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણની શરૂઆત કરે. એટલે એકદમ અપાકર્ષણ તો છોડી દેતો નથી. એટલે ફોરેસના ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ થવાને કારણે અને કેન્દ્રીય વીજભાર વધવાને કારણે અહીં બેલેન્સ લગભગ તેમની પરમાણુ ત્રિજ્યા લગભગ સમાન રહેશે. પરંતુ જ્યારે કોપર અને ઝિંક સંપૂર્ણ ભરાશે ત્યારે D10 સંપૂર્ણ ભરાતી હોવા ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાને કારણે હવે 10નું અપાકર્ષણ ફોરેસ ઉપર એકદમ વધી જશે. અંદર 10 ઇલેક્ટ્રોન ભરાશે, એ 10 ઇલેક્ટ્રોન વડે હવે આના ઉપર અપાકર્ષણ બળ એકદમ વધી જશે. કેમ? કારણ કે 10 ઇલેક્ટ્રોનની મદદથી કેન્દ્ર ઉપર એક આખું શિલ્ડિંગ રચાશે અને એ સ્ક્રીનિંગ અસરને કારણે ફોરેસના ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ ઓછું થવાને કારણે હવે તેની ત્રિજ્યામાં કોપર અને ઝિંકમાં ક્રમશઃ વધારો થશે. તો આપણે જોઈએ તો સંક્રાંતિ તત્વના પરમાણ્વીય ક્રમાંક વધવા સાથે કેન્દ્રીય ધન વીજભાર વધે છે. સંક્રાંતિ ધાતુ તત્વમાં નવો ઇલેક્ટ્રોન દર વખતે અંદરની n-1d કક્ષકમાં દાખલ થાય છે. તો સ્કેન્ડિયમથી મેંગેનીઝમાં n-1d ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી અસરકારક હોય છે, કારણ કે અહીં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાવાની શરૂઆત થાય છે. સ્કેન્ડિયમની ડીમાં 1 ગયો, ટિટેનિયમમાં 2 ગયા, બરાબર, વેનેડિયમમાં 3, ક્રોમિયમમાં 5. એટલે કે કેન્દ્ર ઉપર 3D દ્વારા નિર્બળ શિલ્ડિંગ અસર હોય છે. આથી કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વધારો હોય છે અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વધારે હોવાને કારણે કક્ષાનું સંકોચન થાય. માટે પરમાણ્વીય કદ અને આયનીય કદ સ્કેન્ડિયમથી મેંગેનીઝ ઘટે, પરંતુ Fe થી Ni તરફ જતા શિલ્ડિંગ અસર ક્રમશઃ ધીમે ધીમે વધે છે, પણ એકદમ વધતી નથી. પરિણામે n-1d અને n-1d કક્ષકના ઇલેક્ટ્રોનનું ns ના ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ બળ સ્ટાર્ટ થાય અને બહારની ns કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પરનું આકર્ષણ બળ અને આ અપાકર્ષણ બળ સાથે કેવું થઈ જશે? સરખું થઈ જશે. આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ આયનથી નિકલમાં સરખું થાય છે, માટે તેમની પરમાણ્વીય ત્રિજ્યા આયનીય ત્રિજ્યા લગભગ એક સમાન રહેતી હોય છે. પણ જ્યારે D10 કક્ષક સંપૂર્ણ ભરાય છે ત્યારે આ D10 કક્ષક દ્વારા તેના ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્ર ઉપર એક ખૂબ જ પ્રબળ શિલ્ડિંગ અસર ઉત્પન્ન થાય છે. આ શિલ્ડિંગ અસર થવાને કારણે ns કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર અંદરની ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનથી અપાકર્ષણ બળ વધી જાય છે, જેના કારણે ns ના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પરનું આકર્ષણ બળ કરતાં અપાકર્ષણ બળ વધી જવાને કારણે કક્ષાનું વિસ્તરણ થાય છે અને એ કક્ષાનું વિસ્તરણ થવાને કારણે કોપરથી ઝિંક તરફ જતા પરમાણ્વીય કદ અને આયનીય કદ વધતા જાય છે. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કરતાં દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વોના પરમાણ્વીય કદ અને આયનીય કદ મોટા હોય છે. કેમ? ઇલેક્ટ્રોન રચના જવાબદાર છે. કારણ કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની અંદર 3D કક્ષક આવે છે, જ્યારે દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીની અંદર 4D કક્ષકનો સમાવેશ થાય છે.
એટલે તમે જાણો છો કેન્દ્રની ફરતે આ n બરાબર 3 ની વાત કરું તો n બરાબર 3 3D અહીંયા છે કેન્દ્રની નજીક, અને n બરાબર 4 તો 4D કેન્દ્રથી દૂર છે. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં 3D કક્ષક આવે છે, જ્યારે દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વોની અંદર 4D કક્ષકનો સમાવેશ થાય છે. દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી અને તૃતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વોના પરમાણુય કદ અને આયનિક કદ લગભગ સરખા હોય છે. કેમ આવું બનશે? કારણ કે તૃતીયક સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચનામાં 4f કક્ષકનો સમાવેશ થાય અને f કક્ષક દ્વારા એક નિર્બળ શિલ્ડિંગ અસર ઉત્પન્ન થતી હોય છે. માટે ડી કક્ષકના ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ કેન્દ્ર તરફ વધુ રહેતું હોય છે, અને એ આકર્ષણ વધુ હોવાને કારણે દ્વિતીયક અને તૃતીયક સંક્રાંતિ શ્રેણીની પરમાણુય ત્રિજ્યા એટલે પરમાણુ કદ આયનીય કદ લગભગ સરખા હોય છે. તો તૃતીયક સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચનામાં 4f કક્ષકનો સમાવેશ થાય, અને 4f કક્ષક કદમાં ઘણી મોટી હોય છે, અને 4f કક્ષકની અંદર 14 ઇલેક્ટ્રોન દૂર દૂર ગોઠવાયેલા હોય છે. પરિણામે 4f કક્ષક દ્વારા કેન્દ્ર ઉપર ખૂબ જ નિર્બળ શિલ્ડિંગ અસર ઉત્પન્ન થતી હોય છે, અને એ નિર્બળ શિલ્ડિંગ અસર ઉત્પન્ન થવાને કારણે 5D કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર આકર્ષણ બળ વધુ હોય છે. આ સંકોચનને કક્ષકોના સંકોચનને કહેવામાં આવશે લેન્થેનાઇડ સંકોચન કહે છે. સમજણ પડે કેમ આવું થયું? દ્વિતીયક અને તૃતીયકની પરમાણુ કદ આયનિક કદ સરખા, તો એનું કારણ તૃતીયકની ઇલેક્ટ્રોન રચનામાં 4s નો સમાવેશ થાય, અરે 4f કક્ષક કદમાં ઘણી મોટી છે. ભલે 14 ઇલેક્ટ્રોન ભરાઈ જાય પણ 14 ઇલેક્ટ્રોન વચ્ચે અંતર ખૂબ જ વધુ હોય છે, અને વધુ અંતરને કારણે નિર્બળ શિલ્ડિંગ અસર થાય, માટે કેન્દ્રનો ધન વીજભાર 5D ઉપર ખૂબ જ ઝડપથી આકર્ષણ બળ તાકાતથી લગાવી શકે છે. તો એ સંકોચનને નામ આપ્યું લેન્થેનાઇડ સંકોચન કહેવામાં આવે છે. અહીં 4D અને 5D સંક્રાંતિ શ્રેણી એક જ સમૂહના તત્વોમાં 4D અને 5D તરફ જતા પરમાણુય ક્રમાંકની અંદર 32 એકમનો વધારો થાય છે. આથી 5D કક્ષક પરના ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ વધી જાય છે. આપણે 4D અને 5D કોઈ બી સમૂહમાં લઈએ તો 4D અને 5D એક જ સમૂહના તત્વ હોય તો તેમના પરમાણુય ક્રમાંકમાં 32 એકમનો વધારો થતો હોય છે, અને 32 એકમ કેન્દ્રીય વીજભાર વધવાને કારણે 5D કક્ષકના ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ વધે છે. માટે દ્વિતીયક અને તૃતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વોના આયનિક કદ અને પરમાણુય કદ લગભગ સરખા હોય છે, જે આપણે આલેખ ઉપરથી જોઈ શકાય છે. તો આપણે અહીંયા જોયું કે સૌથી પહેલું સ્કેન્ડિયમ, પછી ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ તરફ જતા કદમાં ઘટાડો થાય છે. ત્યાર પછી આયર્ન, કોબાલ્ટ, નિકલ લગભગ પરમાણુય કદ અને આયનીય કદ સરખા છે. પછી કોપરથી ઝિંક તરફ એકદમ કદમાં શું થયો? વધારો થયો. એ જ પ્રમાણે બ્લુ લાઇન આપી છે દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વોની, અને રેડ લાઇન છે એ તમે જુઓ તો તૃતીયક સંક્રાંતિ શ્રેણીની. તો આ બંને વચ્ચે આપણને ગેપ જોવા મળ્યો કદમાં, પરંતુ આ બંને વચ્ચે કદમાં આપણને ખૂબ જ નહિવત તફાવત જોવા મળે. એટલે આપણે કહી શકીએ કે લગભગ કેવું છે? સરખું છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ પરમાણુય કદમાં, તો ટિટેનિયમ અને આ બંનેના કદ, ટિટેનિયમ કરતાં ઝિર્કોનિયમનું કદ મોટું, પણ ઝિર્કોનિયમ અને હાલ્ફનિયમના કદ લગભગ સરખા છે. કેમ? કારણ કે ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચનામાં 4s2 3d2 છે, ઝિર્કોનિયમમાં 5s2 4d2 છે, હાલ્ફનિયમની 4f14 6s2 5d2 છે. તો અહીં હાલ્ફનિયમની અંદર 4f કક્ષક આવેલી છે, કદમાં મોટી છે, નિર્બળ શિલ્ડિંગ અસર કરે છે. માટે ઝિર્કોનિયમની ત્રિજ્યા 160 પિકોમીટર અને હાલ્ફનિયમની 159 પિકોમીટર હોય છે. તો સંક્રાંતિ તત્વની આયનીકરણ એન્થાલ્પી. સામાન્ય રીતે આવર્ત કોષ્ટકની અંદર આપણે જાણીએ છીએ કે સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં ડાબાથી જબા તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે, પરંતુ આપણે પી વિભાગના આવર્તના તત્વોની સરખામણીમાં અહીં આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો એ બિન સંક્રાંતિ ધાતુ તત્વ જેટલો હોતો નથી.
સામાન્ય રીતે સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં એટલે કે આવર્તમાં ડાબાથી જબા તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે સાથે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે, પરંતુ સંક્રાંતિ શ્રેણીના તત્વની આયનીકરણ એન્થાલ્પીનો આ વધારો એ બિન સંક્રાંતિ ધાતુ તત્વ જેટલો હોતો નથી. અહીં સંક્રાંતિ તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીયક, દ્વિતીયક કરતાં તૃતીયક આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધુ હોય છે. સિમ્પલ લોજિક है, જ્યારે શરૂઆતમાં પરમાણુ તટસ્થ હોય ત્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય. એક ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે પ્રથમ આયનીકરણ થાય તો 21 ઇલેક્ટ્રોન અને 21 પ્રોટોન હોય. સમજો કે 21 પ્રોટોન 21 પ્રોટોન 21 ઇલેક્ટ્રોન. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવીને પ્રોટોન તો 21 જ રહેશે, પણ ઇલેક્ટ્રોન 20 થઈ પ્રથમ આયોનાઇઝેશન થાય ડેલ્ટા IEH. હવે 21 થાય અને પ્રોટોન કેટલા થયા? પ્રોટોન 21 છે, ઇલેક્ટ્રોન 20, તો આકર્ષણ બળ શું થાય? વધે ઇલેક્ટ્રોન ઉપર. હવે બીજું આયનીકરણ કરું તો 21 તો પ્રોટોન રહેશે, પણ 19 ઇલેક્ટ્રોન થયા અને સેકન્ડ આયોનાઇઝેશન થયું, તો પ્રથમ કરતાં સેકન્ડમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વધુ ઉર્જા આપવી પડે. હવે 21 પ્રોટોનની સામે 19 ઇલેક્ટ્રોન છે, આકર્ષણ બળ પહેલાં કરતાં બી ખૂબ જ વધી જાય. હવે તેમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરી તો થર્ડ આયોનાઇઝેશન કરીશ તો તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ ખૂબ જ વધારે હોય છે. તો અહીં આપણે 3D શ્રેણીના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં નજીવી માત્રામાં વધારો થાય છે. સમજાવો કેમ? બિકોઝ શિલ્ડિંગ અસર નિર્બળ હોય છે તેના કારણે. તો 3D શ્રેણીમાં આવર્તમાં ડાબાથી જબા તરફ જતા એટલે કે સ્કેન્ડિયમથી ઝિંક તરફ જતા 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 પરમાણ્વીય ક્રમાંક વધે છે. પરમાણ્વીય ક્રમાંક વધ્યો એટલે કેન્દ્રીય વીજભાર વધે છે. પરંતુ આંતરિક પેટાકોષ 3D માં ઇલેક્ટ્રોન ઉમેરાતો જશે એક એક, અને જેમ જેમ 3D કક્ષકની અંદરના ભાગમાં હમણાં શીખવાડ્યું તે પ્રમાણે ફોરેસ્ટમાં તો ઇલેક્ટ્રોન ફિક્સ થઈ ગયા, 2 ઇલેક્ટ્રોન. ફોરેસ્ટમાં 2 ઇલેક્ટ્રોન કેવાય ફિક્સ, પણ 21 થી નવો ઇલેક્ટ્રોન આવશે એ અંદરની 3D કક્ષકમાં દાખલ થતો જશે. પરિણામે એ 3D કક્ષકના ઇલેક્ટ્રોન ફોરેસ્ટના ઇલેક્ટ્રોન ઉપર અહીં શરૂઆતમાં નિર્બળ શિલ્ડિંગ અસર કરતા હોય છે. એટલે નિર્બળ શિલ્ડિંગ અસર કરતા હોવાને કારણે તેમની ત્રિજ્યા ધીમે ધીમે ઘટે છે. આયન બને ત્યારે ઇલેક્ટ્રોન પ્રથમ ફોરેસ્ટમાંથી દૂર થાય છે અને પછી 3D કક્ષકમાંથી દૂર થાય છે. આથી 3D શ્રેણીમાં આયનીકરણ ઉર્જાના મૂલ્યમાં નજીવી માત્રામાં વધારો થાય. 2 કે તેથી વધુ વીજભાર ધરાવતા આયનો ફોરેસ્ટ ઇલેક્ટ્રોન સિવાય ડી કક્ષકના Dn ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. હવે શું કહે કે એક આયન બન્યો +1. હવે 2 કે તેથી વધુ વીજભાર ધરાવતો આયન જે ફોરેસ્ટના ઇલેક્ટ્રોન સિવાયના હવે કયા ઇલેક્ટ્રોન જશે? ડીના ઇલેક્ટ્રોન રચના, જે આપણે આગળની આયનીકરણ એન્થાલ્પીમાં ભાગ લેશે. તો દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધવાનું કારણ શું? તો મેં કહ્યું, હમણાં શીખવાડ્યું કે 3D કક્ષકની જુદી જુદી દિશાઓને કારણે કેન્દ્રીય વીજભારની અસરમાં એક ડી ઇલેક્ટ્રોન બીજા ડી ઇલેક્ટ્રોન ઉપર શિલ્ડિંગ કરી શકતો નથી. ડીની 5 કક્ષકો છે. 5 કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે: dxy, dyz, dzx, dx2y2 અને dz2. હવે ધારો કે dxy માંથી ઇલેક્ટ્રોન નીકળી ગયો તો પછી બાકીની પાછળની કક્ષકમાં જે બી ઇલેક્ટ્રોન છે xy, yz, dx2y2, dz2, એ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનને હવે પેલા ઉપર કોઈ શિલ્ડિંગ કરવાની જરૂર રહેતી નથી. તો અહીં કેટલાક આયનોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં આપણને વિચલન જોવા મળે છે. તો અહીં કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ અને 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ અને
વિનિમય ઉર્જા જવાબદાર બને છે. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં જે વિચલન જોવા મળે છે એ વિચલન માટે જવાબદાર છે કેન્દ્ર ઉપર ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ તથા ડી કક્ષકમાં આવતા બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ અને વધુ સ્થાયિત્વ માટેની અહીં ઉર્જા વિનિમય જવાબદાર બને છે. હુન્ડના નિયમ મુજબ જેની અર્ધપૂર્ણ ભરાયેલી D5 ઇલેક્ટ્રોન રચના હોય, સંપૂર્ણ ભરાયેલી D10 ઇલેક્ટ્રોન રચના હોય તો ત્યાં તેમની ઉર્જા ખૂબ જ ન્યૂનતમ હોય છે. તેવા તત્વો એ ખૂબ જ સ્થાયીતા ધરાવતા હોય છે. આથી આવા તત્વોની આપણે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની વાત કરીએ તો તેમના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ જ વધુ હોય છે. એટલે સંક્રાંતિ ધાતુ તત્વની અંદર આપણે અહીંયા વાત કરીએ કે પરમાણ્વીય ત્રિજ્યા ઝીંકમાં મોટી હોવા છતાં, તો પહેલા તમને એક સમજાવી દઉં ઉદાહરણ કે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. તો ક્રોમિયમની આયનીકરણ એન્થાલ્પી કઈ? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આના કરતાં કેવી હશે? વધારે. કેમ વધુ હશે? કારણ કે આની ઇલેક્ટ્રોન રચના 4s1 3d5 છે. ડી કક્ષક અર્ધપૂર્ણ છે માટે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી ડેલ્ટા IH1 વધુ હશે કોના કરતાં? વેનેડિયમ. એ જ પ્રમાણે કોપરની આયનીકરણ એન્થાલ્પી એ આગળના તત્વો કરતાં બી વધુ હશે. કેમ? કારણ કે 4s1 3d10 છે, ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી માટે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી એ કોપરની વધુ હોય છે. પણ ઝીંકનું અહીં ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે છતાં બી તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કોપર કરતાં ઓછું હશે. કેમ ઓછું હશે? એનું કારણ છે અહીંયા ઇલેક્ટ્રોન રચના. ઝીંકની ઇલેક્ટ્રોન રચના 4s2 3d10 છે. 4s2 3d10 4s અને ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે એટલે કે તે વધુ સ્થાયિત્વ ધરાવે છે. પરંતુ આપણે હમણાં જોયું કે પરમાણ્વીય ત્રિજ્યા ઝીંક કરતાં કોપર કરતાં ઝીંકની પરમાણ્વીય ત્રિજ્યા કેવી છે? મોટી છે. અને મોટી હોવાને કારણે તેની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. કોપરની કરતાં ઝીંકની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ છે, પરંતુ કોપરની દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી ઝીંક કરતાં વધારે છે. કેમ? કારણ કે પ્રથમ આયનીકરણની વાત કરીએ તો કોપર 4s1 3d10 છે અને 4s કક્ષક અપૂર્ણ છે. જ્યારે ઝીંકની અંદર 4s2 3d10 છે. જો કોપરમાં બી 3d10 કેન્સલ, આ બી 3d10 કેન્સલ. એસ કક્ષકમાં અર્ધપૂર્ણ સ્થાયીતામાં ગણાતી નથી બેટા, યાદ રાખજો. એસ કક્ષકની સ્થાયીતા માટે જવાબદાર માત્ર તેની સંપૂર્ણ ભરાયેલી કક્ષક. તો આ 4s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, જ્યારે આ અપૂર્ણ છે, અર્ધપૂર્ણ નહીં. કયું કહેવાય? અપૂર્ણ. તો સંપૂર્ણ ભરાયેલી હોય તો એની સ્થાયીતા વધારે હોય. માટે ઝીંકની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોપર કરતાં વધારે. પરંતુ હવે કોપર +1 બની 4s2 3d10 થાય, બરાબર. એસ કક્ષક સંપૂર્ણ ખાલી હોય અથવા ભરેલી હોય તો એ વધુ સ્થાયી ગણાશે. અહીંયા ઝીંક +1 બને તો Zn+1 બને તો 4s1 3d10, પણ 4s કક્ષક કેવી છે? અપૂર્ણ. માટે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી Zn+ ની ઓછી, જ્યારે કોપર પ્લસની વધુ છે. તે જ પ્રમાણે ક્રોમિયમની કરતાં Mn ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ છે, જ્યારે ક્રોમિયમની દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી Mn કરતાં વધારે. સેમ ફંડા ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 4s1 3d5 છે, જ્યારે Mnની ઇલેક્ટ્રોન રચના 4s2 3d5. આ અર્ધપૂર્ણ અને 4s સંપૂર્ણ છે, જ્યારે અહીંયા 4s કક્ષક અપૂર્ણ છે
અપૂર્ણમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર કરાય, સંપૂર્ણમાંથી સહેલાઈથી દૂર થાય નહીં. માટે Mn ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ છે. પણ ક્રોમિયમ પ્લસ આયન બને ત્યારે ઇલેક્ટ્રોન રચના 4s0 3d5 બને. ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. પણ Mn+1 બને, Mn કેવો +1, કરેક્શન કરી દેજો પેમ્ફલેટમાં બી. Mn+1 હોય તો ઇલેક્ટ્રોન રચના થશે તેની 4s1 3d5, એટલે S કક્ષક અપૂર્ણ બની. માટે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે. કયા આયનીકરણમાં? દ્વિતીયક આયનીકરણમાં. માટે ક્રોમિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં મેંગેનીઝની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ, પરંતુ ક્રોમિયમની દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી એ મેંગેનીઝ કરતાં વધુ હોય. Mn કરતાં Fe ની તૃતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું હોય છે. કેમ? કારણ કે Mn+2 બને ત્યારે 4s0 3d5 ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ છે. જ્યારે Fe+2 બને ત્યારે 4s0 3d6 બને, પણ 3d6 અપૂર્ણ છે. 3d6 કેવી છે? અપૂર્ણ છે. તો અહીં તૃતીયક આયનીકરણ એન્થાલ્પી Fe ની કેવી બને? ઓછી. તો સામાન્ય રીતે ડી કક્ષકોમાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યનો ક્રમ સૌથી નજીકની 3d કક્ષક, પછી 4d, પછી 5d. પણ અહીંયા અપવાદ આવશે. 5d કક્ષક ધરાવતા તત્વોની આયનીકરણ એન્થાલ્પી એ 4d કરતાં વધુ હોય છે. બીકોઝ ઓફ, એનું કારણ કે 5d ની આગળ કઈ કક્ષક આવે? 4f. 4f કક્ષક કદમાં મોટી. બરાબર. ઇલેક્ટ્રોન કેવા ગોઠવાય? દૂર દૂર ગોઠવાય. માટે નિર્બળ શિલ્ડિંગ અસર થાય. કઈ અસર? નિર્બળ શિલ્ડિંગ અસર હોય. માટે લેન્થેનાઇટ સંકોચનને કારણે 5d ના તત્વની આયનીકરણ એન્થાલ્પી તૃતીયકની એ 4d કરતાં વધુ હોય છે. તો સમૂહ 11 માં કોપર, સિલ્વર અને ઓરમ. કોપર, સિલ્વર અને ઓરમમાં વધુ આયનીકરણ એન્થાલ્પી કોપરની અને સિલ્વરની આયનીકરણ એન્થાલ્પી કોપર કરતાં ઓછી અને Au કરતાં બી ઓછી હોય છે. કેમ? એનું કારણ છે આ ક્રમ. કયો? 5d, 3d, 4d કક્ષક. અપવાદરૂપ, બરાબર, નિકલ, પેલેડિયમ અને પ્લેટિનિયમ જેમની આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ MCQ માં યાદ રાખજો કે 3d < 4d < 5d છે. માટે આ જ પ્રમાણે બીજો અપવાદ યાદ રાખજો, ક્રોમિયમ, બરાબર, મોલિબ્લેન્ડમ અને ટંગસ્ટન. ટંગસ્ટનની આયનીકરણ એન્થાલ્પી ક્રોમિયમ કરતાં બી વધુ છે. તો સંક્રાંતિ શ્રેણીના તત્વોના ધાત્વીય ઘનતા, સંક્રાંતિ ધાતુ તત્વની ઘનતા. તો સંક્રાંતિ શ્રેણીમાં ડાબાથી જબા તરફ જતા પરમાણ્વીય ક્રમાંકની સાથે પરમાણ્વીય દરમાં વધારો થાય છે, પરંતુ પરમાણ્વીય કદમાં ઘટાડો થાય છે. તેથી ઘનતાના મૂલ્યો ક્રમશઃ વધે છે. કારણ કે ઘનતા એટલે દોડ ભાગ્યા કદ. અહીં આવર્ત કોષ્ટકની અંદર સંક્રાંતિ શ્રેણીમાં ડાબાથી જબા તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધતો જાય છે. પરમાણ્વીય ક્રમાંક વધે તો સાથે સાથે ન્યુટ્રોનની સંખ્યા વધે, એટલે પરમાણ્વીય દળમાં વધારો થાય અને સાથે આપણે જાણીએ છીએ કે પરમાણ્વીય કદમાં ઘટાડો થાય છે. અને પરમાણ્વીય કદમાં ઘટાડો થતો હોવાને કારણે ઘનતા ક્રમશઃ વધતી હોય છે. પરંતુ અપવાદરૂપ છે, ઝીંકની ઘનતા ઘટે છે કારણ કે તેનું પરમાણ્વીય કદ વધતું હોય છે. તો 3d કરતાં 4d અને 5d શ્રેણીના તત્વોની ઘનતા વધુ હોય છે. ઓસ્મિયમ તત્વ એ ડી વિભાગના તત્વોમાં સૌથી વધુ ઘનતા ધરાવતું તત્વ છે. 3d કરતાં 4d અને 5d કક્ષકના તત્વોની ઘનતા વધુ હોય છે, કારણ કે સ્વાભાવિક રીતે પરમાણ્વીય ક્રમાંક 32 એકમમાં વધે એટલે પરમાણ્વીય ભાર પણ એ રીતે વધતો હોય, જેમાં ઓસ્મિયમ તત્વ એ સૌથી વધુ ઘનતા ધરાવે છે. ગલનબિંદુના ક્રમની વાત કરીએ તો સંક્રાંતિ ધાતુઓના ગલનબિંદુ તત્વની સંયોજકતા કોષમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત હોય છે. સંક્રાંતિ તત્વના ગલનબિંદુ એ તત્વની સંયોજકતા કોષમાં રહેલા
અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે, કારણ કે ધાતુઓ વચ્ચે અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા ધાત્વીય બંધ બને છે અને જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તેમ ધાત્વીય બંધની સંખ્યા વધુ હોય, તો ધાત્વીય બંધની સંખ્યા વધુ હોય તો ગલનબિંદુ વધુ જોવા મળે છે. તો અહીં ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સ્કેન્ડિયમમાં 1, ટિટેનિયમમાં 2, વેનેડિયમમાં 3, ક્રોમિયમમાં 6, મેંગેનીઝમાં 5, આયર્નમાં 4, કોબાલ્ટમાં 3 અને નિકલમાં 2, કોપરમાં 1, ઝીંકમાં 0 છે. એટલે સૌથી ઊંચું ગલનબિંદુની વાત કરીએ તો ક્રોમિયમનું ગલનબિંદુ સૌથી ઊંચું હોય છે. આ અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યાંથી શોધ્યા? ડી કક્ષકમાંથી. બરાબર. સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના 3d1, એક અયુગ્મિત, ટિટેનિયમ 3d2, વેનેડિયમ 3d3, ક્રોમિયમ 4s1 3d5, ડીમાં 5 હોય તો 5 5 અયુગ્મિત અને 4s નો 1 6, mn 4s2 3d5, 4s2 3d5, ડીમાં 5 અયુગ્મિત, 4s2 3d6. હવે 6 હોય તો 6 માટે આપણે બ્રેકેટ બનાવીએ તો 1 2 3 4, તો 1 2 3 4 5 અને એક છઠ્ઠો, તો અયુગ્મિત કેટલા થયા? 3. જો 3d7 હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 3, 3d8 હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? 2 અને 3d9 હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 બને. તો આ તો આપણા ઘનતા માટેનો ચાર્ટ. તો આપણે કહ્યું ને કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ જેમ વધે તેમ ધાત્વીય બંધની સંખ્યા વધે તો ઘનતાનું મૂલ્ય શું થાય? વધતું જાય. ત્યાર પછી એમએનમાં એકદમ ઘનતાનું મૂલ્ય ઘટી જાય છે. ત્યાર પછી એફી તરફ જાઓ એમ ઘનતા વધી અને પછી પાછું કોપર અને ઝીંકમાં ઘનતાનું મૂલ્ય શું થાય? એકદમ ઘટે છે. તો સંક્રાંતિ તત્વના અહીં ગલનબિંદુનો આધાર તેના કોના ઉપર આધાર રાખે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પર. તો ક્રોમિયમમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ હોવાથી તેમાં ધાત્વીય બંધની સંખ્યા મહત્તમ, માટે તેનું ગલનબિંદુ સૌથી વધુ છે. ઝીંકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, સંપૂર્ણ ભરાયેલી છે, માટે ઝીંકનું ગલનબિંદુ અપેક્ષા કરતાં ઘણું નીચું હોય છે. અહીં મેંગેનીઝ અને ટેકનેશિયમના ગલનબિંદુ પડોશના તત્વો કરતાં નીચા હોય છે. એનું કારણ શું? એનું કારણ આ તત્વોની અંદર પ્યોર અર્ધપૂર્ણ d5 ઇલેક્ટ્રોન રચના હોય છે, જે તેને વધુ સ્થાયી બનાવે, માટે તેમાં ધાત્વીય બંધની સંખ્યા ઘટી જાય, માટે તેના ગલનબિંદુ પડોશના તત્વો કરતાં નીચા હોય છે. મેંગેનીઝ અને ટેકનેશિયમના ગલનબિંદુ પડોશના તત્વો કરતાં નીચા હોય છે. એનું કારણ એ છે કે તેમાં મેંગેનીઝમાં પ્યોર અર્ધપૂર્ણ d5, ટેકનેશિયમમાં પ્યોર અર્ધપૂર્ણ d5 વધુ સ્થાયિત્વ આપે, માટે તેની અંદર ધાત્વીય બંધની સંખ્યા ઘટી જાય, માટે ગલનબિંદુ નીચા હોય છે. M+2 અને M પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના વલણો. તો રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ, M2+M એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સૂચવે છે. કોપરના અહીં રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન, એ તેની એસિડિક સંયોજનમાંથી H2 વાયુ મુક્ત કરવાની ક્ષમતા દર્શાવે છે. હાઇડ્રોકોપરનું ધન રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૂચવે છે કે કોપરમાં એસિડ ઉમેરીએ તો તેમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો અહીં કોપર જે છે એ ઓક્સિડેશન કરતા સંયોજનો જેવા કે નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને બી H2 વાયુ મુક્ત કરી શકે છે. એટલે કે કોપર એસિડિક સંયોજનમાં રિડક્શન પામે છે. Cu સોલિડમાંથી Cu2+ રૂપાંતર પામવા માટેની ઉર્જા ઊંચી હોય છે અને તેની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે. આથી Cu2+ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન મળતું હોય છે. કેવી રીતે? તો હેન્સના ઉષ્મા સંકલનના નિયમ પરથી સમજી શકાય. તો અહીં ટોટલ ફોર્મેશન એન્થાલ્પી બરાબર અહીં ΔH સબ્લિમેશન એન્થાલ્પી
ડેલ્ટા એચ આયોનાઇઝેશન એન્થાલ્પી અને ડેલ્ટા એચ ઈ હાઇડ્રેશન એન્થાલ્પી. તો અહીં એચ જેટલી વધારે ઋણ હશે તેમ M2+ આયન બનવું વધુ સરળ બને. તો Mn નિકલ અને ઝિંક ધાતુની પ્રથમ અને દ્વિતીયક આયનિક અને એન્થાલ્પીના મૂલ્યો વધુ હોવાથી તેમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઋણ હોય છે. કેવી રીતે આપણને ધન મળ્યું કોપરનું? સમજો કે કોપર ધાતુ આપણે સોલિડ લઈએ છીએ. સોલિડ હોય અને પછી તેમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવા હોય તો સોલિડનું સૌથી પહેલાં ગેસમાં રૂપાંતર કરવું પડે. સોલિડનું ગેસમાં રૂપાંતર થાય તો તેને કહેવાય સબ્લિમેશન, ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન થયું એનો મતલબ કે અહીંયા ઉર્જા આપવી પડી. ઉર્જાનું મૂલ્ય કેવું થયું? પોઝિટિવ થયું. હવે એક ગેસ બન્યો. ગેસ બની પછી તેમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે, આયનીકરણ કરે. તો આયનીકરણ આનું 2 સ્ટેપમાં થાય. પહેલા Cu ગેસમાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી Cu+ ગેસ બને. તો આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ΔIE1 અને Cu+ બન્યા પછી સેકન્ડ સ્ટેપમાં બીજો ઇલેક્ટ્રોન ગુમાવે અને Cu2+ બને. ક્યારે એક સાથે 2 ઇલેક્ટ્રોન કોઈ પોપટ ગુમાવી શકે નહીં, એક એક કરીને ગુમાવે. એટલે અહીંયા બંનેમાં ઉર્જાનું શોષણ થયું, બંને પ્લસ. હવે જ્યારે Cu2+ બન્યો, હવે જ્યારે Cu2+ બની પાણીમાં જાય તો Cu2+ ની આસપાસ H2O ના અણુઓ આકર્ષણ બળથી જોડાય. H2O ના અણુઓ આકર્ષણ બળથી જોડાય એટલે ત્યાં એક બંધ બને અને એ આકર્ષણને કારણે ઉર્જાનું ઉત્સર્જન થાય અને ઉત્સર્જિત થતી ઉર્જાને હાઇડ્રેશન ઉર્જા કહેવામાં આવે છે. શોષાયેલી ઉર્જા, આ શોષાયેલી ઉર્જા અને આ હાઇડ્રેશન ઉર્જા. પણ આ બંને દ્વારા શોષાયેલી ઉર્જાનું મૂલ્ય હાઇડ્રેશન કરતાં ખૂબ જ વધુ હોય છે. માટે તેનો રિડક્શન પોટેન્શિયલ આપણને કેવો મળતો હોય? ધન મળતો હોય છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ M3+/M2+ ના વલણો. તો અહીં ઈ રિડક્શન પોટેન્શિયલ M2+M જેટલો વધારે ઋણ હોય તેમ M2+ આયન બનવું વધારે સરળ હોય છે. જેમ કે અહીં Zm+3 માંથી Zm+2 બને તો અહીંયા નેગેટિવ મૂલ્ય મળે. આથી Zn+3 માંથી Zm+2 આયન બનવું સરળ બનતું હોય છે. કારણ કે Zm+3 ની અંદર 3d9 ઇલેક્ટ્રોન રચના હોય અને Zm+2 માં 3d10 ઇલેક્ટ્રોન રચના માટે વધુ સ્થાયી બનતો હોય છે. Mn+3/Mn+2 અહીંયા પણ નેગેટિવ મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. કેમ વધારે હશે? કારણ કે Mn+3 ની ઇલેક્ટ્રોન રચના 3d4 હોય છે. માટે +3 માંથી +2 બનવું ખૂબ જ સરળ બને. કેમ? કારણ કે 3d5 રચના બનવાથી +2 બની 3d5 બને અને વધુ સ્થાયી બનતો હોય છે. Fe+3 માંથી Fe+2 બનવા માટે ત્યાં આપણો જે રિડક્શન પોટેન્શિયલ છે એનું મૂલ્ય ઓછું ઋણ હોય છે. કેમ? કારણ કે Fe+3 માંથી Fe+2 બનવું સરળ છે પરંતુ એનું મૂલ્ય ઓછું ઋણ હોવાનું કારણ શું? કે Fe+3 હોય તો એ 3d5 ઇલેક્ટ્રોન રચના હોય અને Fe+2 હોય ત્યારે 3d6 ઇલેક્ટ્રોન રચના હોય. એટલે 3d5 વધુ સ્થાયી બનતું હોય. પરિણામે તેમાંથી +2 બનવું સરળ છે પણ મૂલ્ય કેવું હોય? ઓછું ઋણ હોય. Scandium+3 માંથી Scandium+2 તો અહીં રિડક્શન પોટેન્શિયલ Scandium+3 થી Scandium+2 બનવું માટે +2.08 વોલ્ટ છે. કારણ કે Scandium3+ હોય ત્યારે તે સંપૂર્ણપણે ખાલી હોય, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે. પરિણામે નિષ્ક્રિય બન્યા પછી એને +2 બનવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે. માટે તેના અહીં રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પોઝિટિવ હોય છે. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. સ્કેન્ડિયમ ક્યારે એક ઇલેક્ટ્રોન નથી ગુમાવતો. સ્કેન્ડિયમ એક સાથે 3 ઇલેક્ટ્રોન ગુમાવીને +3 ઓક્સિડેશન અવસ્થા બનાવે છે. પછી બાકીના બધા તત્વોમાં જો તો +2 +2 +2 +2 +2 કોપર +1
અને +2 જ્યારે ઝિંક +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. ટિટેનિયમ +3 બાકીના બધા જ તત્વો છે નિકલ સુધીના બધા તત્વો +3. ટિટેનિયમથી નિકલ સુધીના તત્વો +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. વેનેડિયમથી Mn+5, ક્રોમિયમ મેંગેનીઝ અને આયર્ન +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. Mn+7 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કારણ કે ક્રોમિયમની સંયોજકતામાં 6 ઇલેક્ટ્રોન માટે +6 Fe, તેના 6 સંયોજકતા ડીના ઇલેક્ટ્રોન ગુમાવીને +6 અને અહીંયા આપણને મળશે +7. તો જેટલી ઓક્સિડેશન અવસ્થા વધુ હોય તેમ તે સારો ઓક્સિડેશન કરતા બનતો હોય છે. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો મોટાભાગે +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, પરંતુ મેંગેનીઝ +2 થી +7 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. તો સંક્રાંતિ શ્રેણીના તત્વોની અંદર આપણે જોઈએ તો ડાબી બાજુ ઓક્સિડેશન અવસ્થા અને જમણી બાજુમાં ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યો આપણને નીચા જોવા મળે છે. એટલે કે ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી જોવા મળે? ઓછી ગુમાવેલી. એનું કારણ શું? પહેલું કારણ સ્કેન્ડિયમ અને ટિટેનિયમ, કે જેની ડી કક્ષકમાં સ્કેન્ડિયમમાં 1 ઇલેક્ટ્રોન, ટિટેનિયમમાં 2 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન રચના જુઓ તમે બેટા, તો સ્કેન્ડિયમ 4s2 ટિટેનિયમ 4s2 એટલે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે. જ્યારે અહીંયા ઊંચી સંયોજકતા ધરાવતા બધા જ તત્વોની અંદર ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અહીં આપણને જોઈએ તો ક્રમશઃ મળતી જશે. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પરિણામે ઓછી કક્ષકો પ્રાપ્ય હોય છે કે જેમાં અન્ય ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરવાની ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી. એટલે શું કહેવા માંગે કે જે ડાબી બાજુમાં છે તેમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, જ્યારે કોપર અને ઝિંકની અંદર ડી કક્ષકમાં જોઈએ તો D10 અને D10 ઇલેક્ટ્રોન રચનાય. એટલે ભાગીદારી કરવા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા કેવી છે? ઓછી પ્રાપ્ય છે. માટે તેમની ઓક્સિડેશન અવસ્થા આપણને નીચી જોવા મળે છે. તો સંક્રાંતિ તત્વોના પ્રારંભમાં સ્કેન્ડિયમ +2 વાસ્તવિક રીતે અજ્ઞાત છે. ટિટેનિયમ અજ્ઞાત મતલબ શક્ય નથી. ટિટેનિયમ +2 અથવા તો ટિટેનિયમ +3 ની સરખામણીમાં અહીં ડી કક્ષકો સામેલ નથી. તો અહીંયા સ્થાયીતાવાળી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની સંખ્યા મેંગેનીઝ સુધી સ્કેન્ડિયમ S અને ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના સરવાળા જેટલી થાય છે. મેંગેનીઝની વાત કરીએ તો મેંગેનીઝની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તેની 4s ના 2 ઇલેક્ટ્રોન, ડીના 5, તો કુલ 7 ઇલેક્ટ્રોન જેટલી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. TiO2 તેમાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +2, વેનેડિયમ VO2+, તો વેનેડિયમ 5 ઓક્સિડેશન અવસ્થા, CrO4 2-, તો ક્રોમિયમની 6 ઓક્સિડેશન અવસ્થા, MnO4-, તો MnO4- માં Mnની 7 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. ત્યારબાદ તત્વની ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં આકસ્મિક રીતે ઘટાડો થાય છે. તેથી તેને અનુસરવાવાળી વિશિષ્ટ સ્પીસીજો જેમ કે Fe+2 Fe+3, કોબાલ્ટ +2+3, નિકલ +2, કોપર +1+2 અને Zn+2 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. તો ઓક્સિડેશન અવસ્થાઓની આ પરિવર્તનશીલતા સંક્રાંતિ તત્વોની એક લાક્ષણિકતા છે. આપણને તત્વોની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળી. એ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા માટે સંક્રાંતિ તત્વોના પરિવર્તનશીલ ગુણ જવાબદાર બનતા હોય છે. તો અહીં કારણ શું? તો અપૂર્ણ ભરાતી ડી કક્ષક એવી રીતે ભરાય છે કે તેમની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર એકબીજાથી 1 એકમ જેટલો હોય છે. ડી કક્ષક ક્રમશઃ ભરાતી જતી હોય છે. પરિણામે વેનેડિયમમાં આપણે આર્ગોન કમ્પ્લેટ 3d3, આર્ગોન કમ્પ્લેટ 4s2 તો ડીમાં પહેલો 1 ઇલેક્ટ્રોન, પછી બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, એમ એક ઇલેક્ટ્રોન ક્રમશઃ ભરાય. અને ડી કક્ષકો જુદી જુદી અક્ષો ઉપર હોય છે અને જુદી જુદી અક્ષો એકબીજા ઉપર શિલ્ડિંગ અસર કરી શકતી નથી ઇલેક્ટ્રોન,
માટે તેમની ઓક્સિડેશન અવસ્થા આપણને દરેકમાં જુદી જુદી મળતી હોય છે. એટલે વેનેડિયમ +2 +3 +4 +5 આ બાબતની અંદર બિન સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઓક્સિડેશન અવસ્થાની પરિવર્તનશીલતાથી તદ્દન વિપરીત હોય છે. અહીં સામાન્ય રીતે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર એ 2 એકમ જેટલો હોય છે. ઓક્સિડેશન અવસ્થાનો ફેરફાર કેટલો હોય? 2 એકમ જેટલો જોવા મળે છે. તો ડી વિભાગના તત્વોમાં સમૂહ 14 થી 10 ઓક્સિડેશન અવસ્થાઓની પરિવર્તનશીલતા એક રસપ્રદ લક્ષણ જોવા મળે છે. કયા સમૂહમાં? 4 થી 10 સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં આપણને રસપ્રદ ફેરફાર જોવા મળે છે. કેમ? જેમ કે પી વિભાગની અંદર ભારે તત્વ હોય તો ભારે તત્વોની અંદર ડી અને એફ કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાય છે અને એ સંપૂર્ણ ભરાવાને કારણે એનએસના 2 ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર આકર્ષણ બળ વધી જાય છે. ડી અને એફ કક્ષકો કદમાં મોટી હોય છે, પરિણામે નિર્બળ શિલ્ડિંગ અસર કરે માટે નિષ્ક્રિય યુગ્મ અસર થતી હોય. માટે ભારે તત્વોમાં નીચેના તત્વો એ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે. ડી વિભાગના સમૂહમાં તેમનાથી વિપરીત બાબત સાચી બને છે. જેમ કે સમૂહ 6 માં Mn+6 ટંગસ્ટન +6 મોલિબ્ડેનમ +6 ટંગસ્ટન +6 ની સ્થાયીતા ક્રોમિયમ +3 કરતા વધુ જોવા મળે. કેમ? કારણ કે ત્યાં નિષ્ક્રિય યુગ્મ ટાઈપ અસર જોવા મળે. તો એસિડિક માધ્યમમાં ડાયક્રોમેટ ક્રોમિયમ Cr2O7 ની અંદર ક્રોમિયમ +6 ઓક્સિડેશન અવસ્થામાં, તો ડાયક્રોમેટ સ્વરૂપમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જ્યારે મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ અને ટંગસ્ટન ટ્રાયોક્સાઇડ તે પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. ભલે તેમની ઊંચી ઓક્સિડેશન અવસ્થા લીધી, વધુ સ્થાયીતા બતાવી દીધી સમૂહ 6 માં, પરંતુ ક્રોમિયમ ડાયક્રોમેટ જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ અને ટંગસ્ટન ટ્રાયોક્સાઇડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. નીચી ઓક્સિડેશન અવસ્થાઓ ત્યારે જોવા મળે જ્યારે સંકીર્ણ સંયોજનોમાં અહીં લિગેન્ડ સિગ્મા બંધ ઉપરાંત પાઈ બંધ બનાવવાની લાક્ષણિકતા ધરાવતો હોય. આપણે ધાતુ કાર્બોનિલ સંયોજનની વાત કરીએ છીએ તો ધાતુ કાર્બોનિલ સંયોજનની અંદર આપણી આ નિકલ ધાતુ છે. હવે નિકલ ધાતુની આ ડી કક્ષક સપોઝ ખાલી છે, બરાબર. અહીંયા આપણો CO લિગેન્ડ છે. કયો લિગેન્ડ છે? CO. તો આ CO લિગેન્ડ જે છે એ તેના ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુની ખાલી કક્ષક સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે અને સિગ્મા બંધ બનાવે છે. પણ અહીંયા જે અર્ધપૂર્ણ કક્ષક છે એ અર્ધપૂર્ણ કક્ષકના ઇલેક્ટ્રોન આ ખાલી બીજી કક્ષકો સાથે આંતરસંક્રાંતિ કરીને તે પાયબંધ બનાવવાનું વલણ ધરાવે અને એ પાયબંધનું વલણને કારણે NiCO4, CrCO6, FeCO4 FeCO5 બધા સંયોજનોમાં તેનો ઓક્સિડેશન આંક 0 ગણવામાં આવે છે. તો આજે આપણે આટલા સુધી લઈશું, બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.